Open your English textbook, Unit 1, Reading section, page number 4. Pay attention in your textbook and read along with me. Read the passage. Water is life. Water is one of the most important things on the earth. All living beings, humans, animals, and plants need water to live. We use water every day for drinking, cooking, bathing, cleaning, etc. The primary sources of water are rainwater, surface water, rivers, ponds, lakes, glacier, oceans, etc., and groundwater. We get water from water tanks, dams, and hand pumps. Also, salty seawater is converted into drinking water at some places. The farmers need water to grow crops. Industries use water to make goods and to keep machines cool. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. Many creatures like fish, frogs, and whales live in water. Water also helps keep the weather cool. Water is essential for trees and plants. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. This is called water pollution. In some places, people don't have enough water to drink. The level of water on the earth is decreasing. Many people waste water. We must save water. We can do this by turning off taps, fixing leakages, and using water carefully. If we save water today, we will have enough for tomorrow. Water is life. We cannot produce water, but we can save it. ફકરો વાંચો. જળ એ જ જીવન છે. પાણી પૃથ્વી પરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે. તમામ સજીવો, મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓની જીવવા માટે પાણીની જરૂર પડે છે. આપણે રોજબરોજ પીવા, રસોઈ કરવા, નહાવા, સફાઈ કરવા વગેરે માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. પાણીના મુખ્ય સ્ત્રોત વરસાદી પાણી, સપાટી પરનું પાણી, નદીઓ, તળાવો, સરોવરો, હિમનદીઓ, મહાસાગરો વગેરે અને ભૂગર્ભ જળ છે. આપણી પાણીની ટાંકીઓ, ડેમ, બંધ અને હેન્ડપંપમાંથી પાણી મેળવીએ છીએ. કેટલીક જગ્યાએ દરિયાના ખારા પાણીને પણ પીવાના પાણીમાં ફેરવવામાં આવે છે. ખેડૂતોને પાક ઉગાડવા માટે પાણીની જરૂર પડે છે. ઉદ્યોગો માલસામાન બનાવવા અને મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. પાણીમાં થતી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમ કે સ્વિમિંગ, તરવું, બોટિંગ, નૌકાવિહાર, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ વગેરે. માછલી, દેડકા અને વેલ જેવા ઘણા જીવો પાણીમાં રહે છે. પાણી હવામાનને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. વૃક્ષો અને છોડ માટે પાણી અનિવાર્ય, ખૂબ જ જરૂરી છે. દુર્ભાગ્યે, કેટલાક લોકો કચરો ફેંકીને અને કારખાનાના કેમિકલ્સ, રસાયણો પાણીમાં છોડીને તેને ગંદુ કરે છે. આને જળ પ્રદૂષણ કહેવાય છે. કેટલીક જગ્યાએ લોકો પાસે પીવા માટે પૂરતું પાણી પણ નથી. પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. આપણે પાણી બચાવવું જ જોઈએ. આપણે નળ બંધ કરીને, લીકેજ, પાણીનું ટપકવું સરખું કરીને અને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરીને આવું કરી શકીએ છીએ. જો આપણે આજે પાણી બચાવીશું, તો આપણી પાસે આવતીકાલ માટે પૂરતું પાણી હશે. જળ એ જ જીવન છે. આપણે પાણી બનાવી શકતા નથી, પરંતુ આપણે તેને બચાવી શકીએ છીએ.
જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.